છે ને જામપર બીચ ઉપર છે ને અહીંયા આગળ ટ્રાય કરવાની છે ગ્રેવી વાળી પાપલેટ. તો આ રીતે અહીંયા આગળ સ્ટોલ હોય છે, તો આપણે થોડી વાતચીત કરીશું, શું ભાવ છે જાણીશું. બેન શું નામ છે તમારું? નીતા. પાપલેટ નું શું ચાલે છે ભાવ? 500 ની જોડી. ઓકે. અને ટાઈમિંગ શું છે તમારું? પહેલા તો ટાઈમ કેટલા વાગે સવાર ખુલી જાય? કેટલા વાગે? હા, સવારે 10. ઓકે. અને શું શું આઈટમ શું મળે છે નોનવેજમાં? ઝીંગા ફ્રાય, પાપલેટ અને ચિકન ગ્રેવી વાળું, રોટલી અને રાઈસ પણ મળી જાય છે. ને ઈંડાની આઈટમમાં ઈંડા કઢી. ઓકે. તો આપણે ગ્રેવી વાળી પાપલેટ ટ્રાય કરવાના છે. તો રેસીપી જોરદાર છે અને ફૂલ વિડીયો વોચ જરૂરથી કરજો ને વિડીયોને લાઈક. જે ગ્રેવી હોય છે એ બની ગઈ છે અને એમાં જે ફિશ તમે દેખી શકો કટિંગ કરીને નાખી દીધી. કેટલી વાર લાગશે હવે આને બનતા? 10 મિનિટમાં થઈ જશે. અને આપણે જે મસાલો બનાવ્યો છે હાનો બનાવ્યો છે? હું નાખેલું છે અંદર? સૂકો મસાલો બધો નાખ્યો. હા. અને ગ્રેવી મસાલો, આદુ લસણ ને મરચાંનો પેસ્ટ. ઓકે. એની ગ્રેવી બનાવી છે અને એમાં આપણે ટામેટા નાખ્યા ને થોડું ખાટું આવે ને, એટલે એની ટ્રેડિશનલ ડીશ છે એમ ને, મતલબ કે તમે આ રીતે અહીંયા ગરીબ બનાવીને ખાવ છો એટલે ટ્રેડિશનલ. ચાલુ છે ભાઈ આપણી ફિશ થવા માટે 10 મિનિટમાં આપણા ટેબલ ઉપર. તો ફાઇનલી પાપલેટ આવી ગઈ છે આપણી બનીને ને રાઈસ સાથે આપણે ખાવાના છે. આજે શું એક નંબર છે, એકદમ જોરદાર. અને સાથે આપણે એકદમ રાઈસ લીધો છે, એ પણ એકદમ જોરદાર છે અને ગરમા ગરમ છે ભાઈ આપણી ફિશ. રાઈસ થોડાક લઈ લઈશું ને આ રીતે પાપલેટ છે, મસ્ત ગ્રેવી વાળી બનાવી છે, એકદમ કુક થઈ ગઈ છે. જુઓ એકદમ ફ્રેશ. થોડીક રાઈસ સાથે આપણે એકદમ ખાટો મીઠો ટેસ્ટ છે ભાઈ. થોડી ગ્રેવી લેશો હજુ. કલ્પેશભાઈ, ગરમા ગરમ અને વાતાવરણ આવું હોય ને મજા આવી જાય યાર. આ ગ્રેવી વાળી પાપલેટ તમે રોટલી સાથે પણ ટ્રાય કરી શકો છો, પણ રાઈસ સાથે બહુ જોરદાર લાગે. હા, આપણે ફિનિશ કરીશું. એ લઈ ગઈ કલ્પેશભાઈ. એક નંબર. તો
પાપલેટ આપણે ખાઈ લીધી છે, મજા આવી ગઈ, જોરદાર હતી. તો જરૂરથી ટ્રાય કરજો ભાઈ. અહીં ઘડી જામફળ બીચ પર આવો છો તો મજા આવશે. ઓપ્શનમાં બધી બહુ વેરાયટી છે, એમ કે ગ્રેવીવાળી છે, ફ્રાય છે, તમને જે પણ ગમે છે તે આવીને અહીંયા ઘડી બનાવી શકો છો. વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી દીધો.